તો વાત કરીએ આણંદની તો આણંદ ખાતે ચૂંટણીને લઈને મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો ઉપલબ્ધ બની રહેશે અને લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે ત્યારે મોબાઈલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું નિદર્શન કરવામાં આવ્યું। ચૂંટણી પંચની સૂચના થકી દરેક જિલ્લાએ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ એક ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલ ની રચના કરવાની હોય છે। આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજરોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે મોનિટરિંગ મીડિયા સેલ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે। ફોર એક્ઝામ્પલ કોઈ ચેનલ ઉપર કોઈ પેડ ન્યૂઝ આવે તો પેડ ન્યૂઝ એક ગુનો છે, આપણે બધાને જાણીએ છીએ, તો પેડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત પણ આચારસંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઇંગ સ્કોડ અને કન્સર્ન ERO શ્રીને માહિતી આપવામાં આવશે, જેથી કોઈ પણ આચારસંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ। તો આના માટે આજે EMMC અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે MCMCનું પણ અહીંયાથી જ કામગીરી કરવાની છે। તો એક બે ફરિયાદ મને ટ્વિટર ઉપર મળી હતી, મેં તરત જ આચારસંહિતાના નોડલ અધિકારી DRDA જે ડાયરેક્ટર છે એમના થકી અને કરમસદના વહીવટદાર જે અમારા જ મામલતદાર શ્રી છે અને આણંદ વિધાનસભામાં પણ ERO શ્રી છે, આમના કહીને એ બધા જેથી મારી પાસે જે ફરિયાદ આવી હતી એ બધી પૂરી કરવામાં આવી છે। આ ઉપરાંત આમ જે ચૂંટણી પંચની સૂચના હોય છે જે દિવસથી ભારતનો ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેરાત કરે છે આ દિવસથી 72 કલાકની અંદર દરેક પબ્લિક પ્રિમાઇસીસ ઉપરથી હોર્ડિંગ્સ અથવા તો જે કોઈ પાર્ટીને કોઈ પણ પોલિટિકલ રાજકીય પક્ષને પ્રમોટ કરતી જે ભીતસૂત્રો હોય છે એ બધા અને હોર્ડિંગ્સ વગેરે બધા 72 કલાકની જે કામગીરી કરવાની હોય છે આના અંતર્ગત પૂરી દૂર કરી દેવામાં આવ્યા છે। છતાંય કોઈ પણ જગ્યા હોય તો એક સી વિજિલ કરીને એપ્લિકેશન છે, મારી દરેક આનંદવાસીને અપીલ છે કે સી વિજિલ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો, વધુમાં વધુ ડાઉનલોડ કરો અને કોઈ પણ જગ્યા, કેમ કે ચૂંટણી પંચનો એક મૂળ ફરજ છે કે દરેક માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું। તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે આવી કોઈ પણ ફરિયાદ હોય તો સી વિજિલ એપ ઉપર અવશ્ય કરો, જેથી 100 મિનિટના અંદર અહીંયાની જિલ્લા ચૂંટણીની જે ટીમ છે 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવશે। સી વિજિલ એપનો બહુત્તમ પ્રયોગ કરો, મહત્તમ પ્રયોગ કરો, આવી એક અપીલ બધા લોકો પાસેથી છે। અને મોટી સંખ્યામાં જે 7મી મેની રોજ ચૂંટણી છે, આણંદના તમામ વોટર્સને જે આપણે 17 લાખથી પણ ઉપર વધુ કરતા વોટર્સ છે આ બધા વોટર્સને અપીલ છે। આ ઉપરાંત પણ બધા લોકોને, કેમ કે આણંદ જિલ્લાને એક બિન પ્રવાસી ભારતીયોનો જિલ્લો પણ કહેવામાં આવે છે, તો મારી બધા ઇલેક્ટર્સ થકી અપીલ છે કે તમારા બિન પ્રવાસી ભારતીયો જે રિલેટિવ્સ અથવા તો મિત્રો છે આ બધાને પણ ચૂંટણીના દિવસ અહીંયા વોટિંગ કરવા આવે અને દેશની લોકશાહીમાં એ પોતાનો ફાળો આપે, આ માટે બધાને અપીલ કરવામાં આવે। ચૂંટણી પંચની